નવા નવા લગ્ન થયા ને ત્યારે એમ થયું કે વાલી મારા પ્રેમમાં પાગલ છે એટલે આવું કરે છે. પછી ધીરે ધીરે સમજાણું આ તો કંપની ફોલ્ટ છે. આ વાલી થઈ ગયું હવે કાલે હવે નાના કર બે હાથમાં કર. પણ નથી કાઢી અલે જો ગાડી આવી ગાડી આવી જો. ના એટલી ગરમી પડે જ ને કે આમ એટલી ગરમી પડે છે અત્યારે. આગળ તો બોલો. ગરમી જેમ કર્યા રાખો છો. બરફના ભજીયા ખાવાનું મન થાય છે. ઈ મને મન થયું છે. હાલો ને મને મન થાય લઈ જાઓ ને પ્લીઝ. કે કોઈ વેચતું હોય તો કયો છો ને અમે બે આવશું ખાવા. મને જાવું છે. હાલો ને ખાસ કોમેન્ટમાં કયો છો કે મળતા હોય તો બરફના ભજીયા અમે આવશું હો. દોસ્તો આજનો આ વિડીયો તમને બધાને થેન્ક્સ કહેવા માટે ખાસ અમે બનાવ્યો છે કે તમે અમારા વિડીયો જોવો છો, લાઈક કરો છો, કોમેન્ટ કરો છો, એના માટે બધાને થેન્ક યુ સો મચ. અને ઘણી વાર કોમેન્ટમાં એવું આવે છે કે ભાઈ તમે તમારું એડ્રેસ આપો, અમારે તમને કંઈ ગિફ્ટ મોકલવી છે. તો ભાઈ ગિફ્ટની કાંઈ જરૂર નથી. તમે જે કોમેન્ટ કરો છો, લાઈક કરો છો, અમારી રીલ્સ જોવો છો, એ અમારા માટે મોટામાં મોટી ગિફ્ટ છે. એનાથી વિશેષ કોઈ ગિફ્ટ હોય જ ન શકે. અને તમને એવું ન લાગે કે ભાઈ હું કેમ કે મને કઈ આમ ઈગો કે હવા છે એટલે, પણ હું તમને એટલે એડ્રેસ નથી આપતો. હા, જો છતાંય તમને એવું હોય ને તો હું તમને મારા એકાઉન્ટ નંબર નીચે રાખી દઈશ. તમને લોકોને એવું હોય કે કાંઈ પણ તો તમે તમારી રીતે પ્રેમથી જે કંઈ પણ ગિફ્ટની બદલે તમારે માનો કે 2 લાખ 5 લાખ 7 લાખ નાખવા હોય તો તમે એકાઉન્ટમાં નાખી શકો. તો એને હું તમારી ગિફ્ટ સમજી લઈશ એમ. પણ તમને એવું ન થાય કે ભાઈ મને કઈ ઈગો કે અભિમાન છે એના હાથ હું આપીશ. બાકી પૈસાનો ને એનો તો હું દોસ્તો કઈ હોતું જ નથી. બસ તમે લોકો ખાલી પ્રેમથી જોવો ને કોમેન્ટ કરો એટલે ઘણું ઘણું. ઓકે, જય શ્રી કૃષ્ણ. तो तू सीख रहा है मौसी? बैगन मैं बता रही हूँ 5 प्रकार का हंसना है. बोल. इस तरह हंसना है. પછી इस तरह हंसना है. दूसरा ત્રીજું કે ત્રીજું तीसरा ચોથું આમ કે પાંચમું કે પાંચમું બોલ ને. जहाँ पे जाओ हंसना है. ખબર છે કે પાંચમું બોલે ખોટી છે સાલી.